મુક્તો આપણે થોડુંક મૂલ્ય સમજીએ. કોઈ પણ વસ્તુનું મૂલ્ય સમજાશે ને તો બધું થશે મુક્તો. ભગવાનનું મૂલ્ય સમજીએ, મોટા પુરુષનું મૂલ્ય સમજીએ, એમના વચનનું મૂલ્ય સમજીએ. આપણે જે કંઈ છીએ એ બધું એમને લઈને છે. મુક્તો આપણે જે અવરભાવમાં સુખી છીએ અને પરભાવમાં આપણને જે, એ જ્યાં સુધી નહીં સમજાય ને કે આપણી ઉપર કેટલો મોટો ઉપકાર છે મહારાજનો, મોટા પુરુષનો, અને ઉપકાર સમજાશે ને તો અહોપણું રહેશે. ને અહોપણું એટલે જ અસ્મિતા. અસ્મિતા એટલે શું? મળેલા મહારાજ, મળેલા મોટા પુરુષ, મળેલી પ્રાપ્તિનું અહોપણું. અહોપણું એટલે આનંદ, પ્રાપ્તિનો વિચાર, પ્રાપ્તિનો આનંદ. ઓહો, આપણને ક્યાં હતા ને ક્યાં મૂક્યા, ક્યાં હતા ને ક્યાં મૂક્યા. જો આ ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત. આનો વિચાર એ જ અસ્મિતા. અને વિચારમાંથી જે પ્રગટે છે, જે આનંદ પ્રગટે, એ અસ્મિતા. તો એ આનંદમાં ડૂબીએ આપણે. અને આનંદ હશે ને, જો મળેલો આનંદ આપણને લૂંટતા આવડતું હશે ને, તો મુક્તો સેવક પ્રોમિસ કરે છે. બોલો, કોઈ કહે કે મને વાસના પીડે છે, કામના પીડે છે, દોષ પીડે છે, સ્વભાવ પીડે છે, અને એનું કારણ જ આ છે, જેને મહિમાનું અપારપણું હોય અને મહિમામાં ડૂબેલો હોય, મળેલા મહારાજ અને મોટા પુરુષને જે મળેલી પ્રાપ્તિનો મહિમામાં જે વિચારમાં ડૂબેલો હોય ને, એની વાસના એની જોડે રહી જ ના શકે. બોલો, સ્થિતિની વાત જુદી છે. બોલો, કોઈ વાસના, કોઈ કામના, કોઈ કામ વાસના એની પાસે રહી જ ના શકે. અમે તમને પ્રોમિસ કરવા તૈયાર છીએ. બોલો, જો જે અહોભાવમાં જીવે એને વાસના નહીં રહે, એને કામ વાસનાનો ક એનામાં ના રહી શકે. જે મહિમા આધાર પર થઈને જીવતો હોય, મહિમા આકારે હોય, ભગવાનમાં રસ નથી, ભગવાનના સત્પુરુષમાં રસ નથી, એના જીવન કવનને નિહાળવામાં રસ નથી, એના દર્શનમાં રસ નથી મુક્તો, તો ભગવાન આપણે શું એમની પાસે શું કમાયા મુક્ત? શું આપણને કામ વાસના રહેવાની છે, રહે જ, એનામાં રહે જ. તમે કે ભલે રે, અમારે ક્યાં કાઢવી છે, અમારે ક્યાં કાઢવી છે, અમને છે એનું દુઃખે નથી ને. ભલે રે, તમને શું નડે છે? અમને નથી નડતી, તમને શું નડે છે? આપણે રાજી થાય એવું કરો પેલા. તમે જગતના જીવ નથી, માયાના ગુલામ નથી, તમે મહારાજના મુક્ત છો પેલા. રાજી થાય એવું કરો. સંતો ભક્તોનો મહિમા સમજવો. સત્સંગમાં આવીને પહેલા સંતો ભક્તોનો મહિમા સમજવો. મોટા પુરુષનો મહિમા તો સમજ્યા આપણે, પણ સંતો ભક્તોનો, મુક્તો આ સંતોનો મહિમા સમજવો. અરસપરસ હરિભક્તોનો મહિમા સમજવો. સ્વયં શ્રીજી મહારાજ સંતોનો કેટલો મહિમા સમજતા, કેટલો સમજતા મુક્તો. મહારાજ પોતે, શ્રીજી મહારાજ પ્રથમના 37મા વતનામૃતમાં એમ બોલ્યા છે, મહારાજ કે મારા સંતોની ચરણ રજને તો હું પણ ઈચ્છું છું. સ્વામિનારાયણ ભગવાન સંતોને ચરણ સ્પર્શ કરતા. સ્વયં ભગવાન હતા હો, અને ભગવાન છે. સંતોની ચરણ રજને હું ઈચ્છું છું. મહારાજ આવું કે સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ પદ બનાવ્યા છે મુક્તો. સંત મહિમાના અદ્ભુત પદો બનાવ્યા છે કે સંતનો મહિમા કેટલો છે, સંતો જોડે એના પદ બનાવ્યા છે. આપણે જરા મારે 2-4 લીટીઓ જ વાંચવી છે.
કે સંતનો કેટલો મોટો મહિમા મહારાજે મોટાએ ગાયો છે. વડતાલની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજ હતા. વડતાલ દેશના આચાર્ય હતા રઘુવીરજી મહારાજ. અને એક દાડો સવારમાં રોજ જતા એ રીતે રોજ સવારમાં મંગળા આરતીમાં એમને જવાનો નિયમ હતો. મંગળા આરતીમાં ચાલ્યા જતા હતા અને એ જમાનામાં આવી લાઇટો નહીં કે અંધારું થયા પહેલાં ચબાટ ફટાફટ ચાલુ થઈ જાય, એવું એ જમાનામાં નહોતું. એ જમાનામાં લાઇટો જ નથી. તમે કહેશો ના હોય શું કરે, અત્યારે હોય તો કરે જ ને. રઘુવીરજી મહારાજ અંધારામાં આમ ચાલ્યા જાય અને સહેજ સહેજ મોં હુજનું હતું. મોં હુજનું એટલે એમ જાય ને આછો આછો પ્રકાશ હતો ને મોં દેખાય એવું હતું થોડું. અને એમાં એક ભગવા વસ્ત્ર ઉપર સંતોનો પગ પડી ગયો. ભગવા વસ્ત્ર ઉપર અરે રઘુવીરજી મહારાજનો પોતાનો પગ પડી ગયો. ભગવું લુગડું પડ્યું હતું ને એની ઉપર પગ પડી ગયો. એમને સહેજ આગળ ગયા ને પછી સહેજ ભાન થયું કરું કોઈ ભગવું કપડું હતું. પાછા વળ્યા. પાછા વળીને એમણે પેલું કપડું હાથમાં લીધું અને સંતોનું ભગવું કપડું હતું. આટલો ટુકડો હતો, ટુકડો નાનો. બોલો હાથમાં લઈને આમ આંખી અડાડીને એ કપડું લઈને ગયા. મંગળા આરતી પછી તરત આરતી સભા થતી એ જમાનામાં. સંતો હરિભક્તોની સભા થઈને સંતોની આગળ બોલો સભા વચ્ચે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સંપ્રદાયના આચાર્ય ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સંતો મારાથી એક અપરાધ થઈ ગયો અત્યારના પરમાં. તમારા વસ્ત્ર ઉપર મારાથી પગ પડી ગયો. બોલો સંત ઉપર નથી પડ્યો, સંતના વસ્ત્ર ઉપર પગ પડી ગયો છે. આ સંતનું મૂલ્ય છે. શ્રીજી મહારાજ અહીંયા સંતનું મૂલ્ય સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા વડતાલથી ગઢપુર જતા હતા અને રસ્તામાં ભાલ દેશ આવ્યો. ભાલમાંથી પસાર થવું પડે અને ભાલમાં ભોળાદ કરીને ગામ છે. ભોળાદથી મોટી બોરું, નાની બોરું અને મોટી બોરું વટામણ ચોકડીથી આગળ જવાય, કોઈની બાજુનો થોડો ખ્યાલ હોય તો એથી ત્યાંથી પીપળી ને ત્યાંથી ધોલેરા ને એ બાજુથી જવાય. એ ભાલ દેશ કહેવાય. અને આખો સૂકો દેશ, એ દેશ આખો સૂકો દેશ કહેવાય. સૂકો દેશ એટલે ત્યાં કોઈ ખેતી થાય જ નહીં, ખેતી જ નહીં, બધી ખારો પાટ બધો. અને ખારા પાટમાં નર્યા બાવળિયા છે, કંઈ ઉગે જ નહીં. બાવળિયા છે લીમડાય ના ઉગે ને. બોલો ત્યાં બીજું તો કંઈ ના ઉગે, લીમડાય ના થાય, આંબાય ના થાય, કશું ના થાય. પેલા ગાંડા બાવળિયા. બોલો એ મીઠા બાવળ નહીં. મીઠા બાવળ હોય તો એને દાંતણી કામમાં આવે. ગાંડા બાવળ કે જેને જંગલી બાવળ. હવે એવા બાવળિયા છે કંઈ ન મળે. એટલો બધો ત્યાં, કારણ કે વરસાદ ઓછો એ બાજુ, પ્લસ દરિયા કિનારો ધોલેરા અને ભાવનગર નજીક, એટલે એનો દરિયા કિનારાનો ખારો પાટ. આજે પણ હજુ એ બધી વંજર જમીન પડેલી છે. ત્યાંથી મહારાજ પસાર થાય અને ઉનાળાનો તાપ, ધોમ ધકતો તાપ. એ વખતે આવા રોડ નહોતા, કાચા રસ્તા હતા. 15-20 સંતો છે, 15-20-25 હરિભક્તો છે, સંગ લઈને મહારાજ નીકળ્યા છે. મહારાજ તો માણકી ઘોડી ઉપર બિરાજ્યા છે. સવારના 10-11 વાગેલા, 11-11:30 વાગેલા અને માથા ફાડી નાખે એવો તાપ, ઉનાળાનો ધોમ ધકતો. અને વગડામાં બહુ લાગે. ચારે બાજુ કોઈ હવા જ ના હોય, કારણ કે કોઈ ઝાડ નહીં, કોઈ ઝાડ પાન કશું નહીં. આગળ વગડામાં ગયા. મહારાજે સમાચાર મોકલ્યા
કે ભાઈ સંતો આગળ જાય છે, સમાચાર મોકલો. 1-2 ઘોડેસવારો હતા, કહ્યું જો થોડીક વાર વિહામો ખાઈને જઈએ આગળ. વિસામો એટલે સમજ્યા ને પેલા, થોડો રેસ્ટ લઈને જઈએ. રેસ્ટ લેવો ક્યાં? કોઈ ઝાડ હોય, છાંયો હોય તો રેસ્ટ લેવાય. રેસ્ટ ક્યાં લેવો? પ્રશ્ન હતો. સંતોએ સાંભળ્યું કે મહારાજની વિસામો લેવાની ઈચ્છા છે, એટલે સંતોએ આગળ જઈને 7-8 સંતો ઉતાવળા જતા હતા જોવાની. આ સંતો એમણે શું કર્યું? એમણે પોતાના ગાતડિયા કાઢી નાખ્યા. આ ગાતડિયું કહેવાય અમારું. ગાતડિયા કાઢી નાખ્યા અને એક ઊંડો કૂવો આવ્યો. તે કૂવામાં ગાતડિયું એકની જોડે બીજું, બીજાની જોડે ત્રીજું, ત્રીજાની જોડે ચોથું ગાતડિયા 7-8 બાંધી અને અંદર લબડાયા. કૂવામાં પાણી હતું થોડું, બહુ ઊંડા હતા પણ પાણી હતું થોડું. અને ગાતડિયા ભીના કર્યા જેટલા શક્ય બને એવા, 2-3-4. મહારાજ આવ્યા ને ત્યાં સુધી સંતોએ શું કર્યું? નજીક પડખે બાવળિયા હોય બધા, અને બાવળિયા ઉપર ગાતડિયા ફેલાઈ નાખ્યા. અને નીચે બધી હુળીઓ પડેલી નીચે બધી, એટલે જોડીઓ બોડીઓ હતી, જોડી અમારી રીતે એનાથી આમ કરીને હાવણી જેવું કરી અને જરા સાફ કરી નાખ્યો. મહારાજ આવે ત્યાં સુધી ભીના ગાતડિયા ઉપર આવો મંડપ ક્યાંથી લાવો? આ મંડપ થઈ ગયો, સમજી ગયા ને? પેલા ગાતડિયા 2-4 આમ લાંબા કરી નાખ્યા. ટેકા તરીકે શું? પેલા બાવળિયાના ટેકા. અને ત્યાં નીચે થોડું બેસાય એવું મહારાજને કરી દીધું. મહારાજ આવ્યા. મહારાજને બધા એને બીજું સંતો બેસો, અહીં થોડી વાર, બધા હરિભક્તો બેસો, આપણે થોડી વાર વિસામો કહીએ, થાકી ગયા ચાલીને. મહારાજ તો ઘોડી ઉપર હતા પણ બધા સંતો હરિભક્તો ચાલતા હતા. બેસો થોડી વાર, આરામ કરો, થાક ખાઓ. બધા સંતો બેઠા થોડી વાર, ગરમ લાહી જેવું નીચે, બીજો કોઈ ઉપાય નહોતો, બેઠા. મહારાજ કે લે હું બાથરૂમ જઈ આવું, લખો કરી આવીએ. તે મહારાજ પડખે પેલો બાવળિયાનો ઓથ હતી, તે મહારાજ એ બાજુ જ્યાં જવા જાય ને, મોજડીઓ મહારાજના ચરણોમાં મોજડી હતી. મોજડી કાઢીને મહારાજ જ્યાં બાથરૂમ જવા સહેજ છાંયો થોડોક થયો તો એની બહાર જ્યાં પગ મૂક્યો ને, ત્યાં તો બળી મરાયો તાપ. એકદમ પગ બળવા માંડ્યા, ચરણ બળવા માંડ્યા. મહારાજ પાછા આવી ગયા. સંતો, આટલું બધું ગરમ જમીન છે, પગ મુકાતો નથી, અને તમે ઉઘાડા પગે? સંતો, તમે ઠેઠથી હવારથી ઉઘાડા પગે નીકળ્યા છો, તમે ચાલ્યા કેવી રીતે? શ્રીજી મહારાજે લઘુ કરવાનું છોડી દીધી. એક વાત બાજુ વાત, મહારાજની આંખમાં દડ આંસુ પડવા માંડ્યા. અરે સંતો, મેં તમારું અત્યાર સુધી ધ્યાન જ ના રાખ્યું. મારા સંતોના પગ બળી ગયા. અને મહારાજ પોતાના માથા ઉપર પાઘડી બાંધી હતી, ખેસ હતો, અને મહારાજે સફેદ શ્વેત પાઘ બાંધી હતી, છોડી નાખી, ખેસ છોડી નાખ્યો. અને મહારાજે એમાંથી આવડા એક વેત પોળા એવા પટ્ટા કરવા માંડ્યા. ફાડી નાખ્યું મહારાજે, પોતાની પાઘ ફાડી નાખી, પોતાનું ખેસ ફાડી નાખ્યો. કાઠીઓને કહે છે, કાઠી દરબારો, તમારા ખેસને પાઘડીઓ લાવો, ફાડી નાખો. સંતોના ચરણે આપણે પાટા બાંધવા છે કે બોલો. મહારાજે પોતાનો ખેસ, પોતાની પાઘડી ફાડી નાખી, ચીંદડા કરી નાખ્યા. અને સંતોને મહારાજ કહે, એક સંત આવો. મહારાજ પગે પેલી જેમ મોજા હોય ને, મોજા પહેરતા હોય ને, એવા પેલા ટૂંકા મોજા નથી આવતા હમણાં, મોજાની જેમ બાંધવા માંડ્યો સંતોને. કાઠીઓ બધા સંતોના પગે બાંધી દો, લુગડા બાંધી દો. મહારાજ દડ આંસુ આવી ગયા. મહારાજ કે સંતો, મને માફ કરજો, હું ઘોડી ઉપર બેઠો હતો ને હું મોજડીઓ પહેરીને ફરું છું, તમને હું આવા ઉઘાડા પગે હું ચલાવું છું. મહારાજ તરત જ મહારાજ શું કર્યું ખબર છે? મહારાજે 2 મોજડી લઈ ફેંકી દીધી. એ કામ નહીં કામ. આજથી જ્યાં સુધી સંતો પગમાં કંઈ નહીં પહેરે ત્યાં સુધી અમે પણ નહીં પહેરીએ. મહારાજે મોજડી ફેંકી દીધી.
હા કરીને બોલો. અમે પણ તમારી જેમ લુગડા બાંધી દઈએ છીએ. જે શ્રીજી મહારાજને સંતનો કેટલો મહિમા હશે વિચારો તમે. સંતોનો કેટલો મહિમા મહારાજ. આ બનેલી ઘટના છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં વાત આવે છે. મુક્તો મહારાજ સંતોના દર્શન ન થાય તો મહારાજ રડી પડતા કે મને ઘણા દિવસથી સંતોના દર્શન નથી થયા. બોલો, મારા સંતના દર્શન નથી થતા. મુક્તો બ્રહ્માંડમાં શોધવા જાઓ, સ્વામિનારાયણ ભગવાને જે સંતોનું નિર્માણ કર્યું છે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ જગત. સંસ્કૃતમાં એક વાક્ય છે, બાપજી કાયમ માટે આ બોલતા હોય છે. કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ જગત. આખું જગત કનક અને કાંતાથી વેષ્ટિત છે. કનક એટલે સમજ્યા? સોનું માત્ર નહીં, દ્રવ્ય, દ્રવ્યાદિક પદાર્થો. અને કાંતા એટલે માત્ર સ્ત્રી નહીં, કાંતા એટલે દેહ ને દેહના સગા સંબંધી, જેને ચૈતન્ય માયા કહેવાય. સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધું કાંતામાં આવે. એટલે ચૈતન્ય પ્રકૃતિ બધી, શું કહેવાય એને, ચૈતન્ય પદાર્થો. અને પેલા જડ માયા, ચૈતન્ય માયા, આનાથી આખું જગત વીંટળાયેલું છે. મુક્તો આજે તમે બધાએ કેમ આ માર્ગે હિંમત નથી કરી શકતા? આ જ કારણથી, બીજું કશું નથી. તમે એમ નથી સમજતા કે સંતો બધા દુઃખી છે. તમારા કરતા અમે સુખી છીએ. તમારું મકાન હશે એવું અમારે નહીં હોય ને રહેવા. સ્વામિનારાયણ ધામમાં અમારું મકાન છે, જોયું તમે, સંતાશ્રમ છે. બોલો, તૂટીને મરી જાવ તો 4 માળનો બહુ મોટું મકાન કરી શકો તમે? લ્યો, કરો, લ્યો, બોલો. શું તકલીફ છે? મુક્તો આનાથી તમે વીંટળાયેલા છો, એટલે તમે આ બાજુ કૂદકો નથી મારી શકતા. અને મહારાજ એમ કહે છે, ધન્ય છે અમારા સંતોને. ગુણાયતાન સ્વામી બોલ્યા છે, એક ઘરનો હિમાલય ઓળંગવો સહેલો છે, પણ ઘરનો ઉંબરો ઓળંગવો અઘરો છે. સ્વામી આવું બોલ્યા છે. ઘરનો ઉંબરો ઓળંગવો અઘરો છે. ઉંબરો એટલે સમજ્યા? ઘણા ઉંબરાની ખબર નહીં હોય. બાયણું, ચલો ને, બાયણું, બહારનું એન્ટ્રન્સ. ઉંબરો એટલે સમજો ને, બાયણ વચ્ચે આમ પેલી પાળી હોય ને ઉંબરો કહેવાય. પાળા બાળા જતા રહ્યા બધા. પણ ઘરનું એક બાયણું ઓળંગવું અઘરું છે. આ તો તમે બધા જો અત્યારે ખુશ છો, એનું કારણ હમણાં જવાનું છે ને, એટલે. હા, તો ધન્ય છે આ સંતોને કે જે ઉંબરા ઓળંગીને ભગવાન સુધી પહોંચી ગયા છે. ભાઈ મુક્તો એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, ધન્ય છે સ્વામિનારાયણના સંતોને કે જેને સ્ત્રી અને ધ્યાન ધન જેના બ્રહ્માંડમાં એના માટે હોય જ નહીં, અને એનો ત્યાગ કરીને જે બેઠા છે એવા સાધુ તો 2 ભુજાવાળા ભગવાન જેવા છે. બોલો, એવું કીધું, ભગવાન જેવા છે. ભગવાનથી બીજો નંબર મહારાજે આપ્યો છે પોતાના વતનામૃતમાં. મહારાજ કે જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. જેટલું અમારું કર્યું થાય એટલું અમારા સંતનું કર્યું થાય. ધન્ય છે સંતોને મુક્તો. અને એટલે સ્વામિનારાયણ ભગવાન મહિમા સમજતા. સંતો આપણા ઘેર જ્યારે પધરામણી આવે ને, જ્યારે ત્યારે મુક્તો એક ટેવ પડવી જોઈએ. સંતો આપણા ઘેર આવે, ઠાકોરજી લઈને પધરામણી, ત્યારે ભલે નાનામાં નાના સંતો હોય, દરેક જગ્યાએ 2 દંડવત ઓછામાં ઓછા સંતોને, ઘરના તમામ સભ્યોએ, પુરુષ સભ્યોએ, બાળકો હોય, મોટા હોય, સંતો બેસે, આવીને આરતી થઈ જાય ને બેસે, એટલે 2 દંડવત ફરજિયાત કરવા જોઈએ. ઓછામાં ઓછા 2 દંડવત કરવા જોઈએ. આપણે ખટ દઈને આવી નાર પહેન બેસી જઈએ એવું ના હોવું જોઈએ.
જેની આપણે ખામી છે. ચાલુ કરજો. અમે હોઈએ કે ના હોઈએ, સંતો તે મહારાજના મુક્તો છે. મુક્તો એમાંય ભગવાન પ્રગટ બિરાજે છે. નાનામાં નાના સાધુ હોય તો એમાં આપણને શરમ ના આવવી જોઈએ, દંડવત કરવા જોઈએ. આ વિવેક છે, આ મહિમા છે. બાળકોને કરાવવા જોઈએ. મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે પણ સંતોને દર્શન દંડવત કરવા જોઈએ. મહારાજ દંડવત કરતા, બાપાશ્રી દંડવત કરતા અમે કરીએ છીએ, તમને શું વાંધો છે? આ નિર્માણીપણું છે, આ દાસત્વપણું છે, આ વિવેક છે, આ મહિમા છે. પણ આપણા ઘેર સંતો હોય ક્યાંથી? આ માહોલ જગાવજો. મુક્તો સંતનો મહિમા મહારાજે એટલો બધો કીધો છે. હું તમને એ જરા કહેવા જઈ રહ્યો હતો મુક્તો, કે સંત માટે મહારાજ શું બોલ્યા છે. કેટલો મહારાજે વચનામૃતમાં તમે જુઓ, પાને પાને ભગવાન ને ભગવાનના સંત એ જ મોક્ષના દાતા છે, એ જ કલ્યાણના કરતલ છે, જીવનું હિત કરનારા છે. એવા અસંખ્ય શબ્દો વાપર્યા છે શ્રીજી મહારાજે. અને એક વાત સમજી લેજો મુક્તો, જો આપણે મહારાજનો મહિમા એકલો સમજીશું તો નહીં ચાલે. મોટા પુરુષનો પણ સમજવો પડશે. પણ મોટા પુરુષનો સમજીશું અને સંતોનો નહીં સમજો, હરિભક્તોનો. હું તો તમને આગળ હરિભક્તોના મહિમાની વાત કરું છું. આ એ બધા મહારાજના મુક્તો છે, એમનો મહિમા સમજવાનો છે. એને સેકન્ડ સ્ટેપમાં લઈએ છીએ આપણે. પરંતુ જેની જોડે તમારે કાયમ રહેવાનું છે એનો મહિમા સમજવો પડશે. મોટા પુરુષની જોડે કાયમ આપણને રહેવાનો અવકાશ મળતો નથી. આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે જ થાય, એ પણ વિવેક હોવો જોઈએ. સંતો સાથે આત્મીયતા થાય અને મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ થાય. સંતો સાથે આત્મીયતા થાય, મહિમા સમજીને મારા સાચા સગા છે એવી આત્મીયતા થાય. પણ આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે થાય. જીવ જોડવાનો હોય તો મોટા પુરુષ સાથે થાય. ગુણાયતાન સ્વામીએ લખ્યું છે કે કોઈ મોટા બે સાધુ કે મોટા બે હરિભક્તની સાથે હિત કરવું, એની સાથે હિત રાખવું. કોઈ બે સાધુ કે કોઈ મોટા બે હરિભક્ત, એની સાથે હિત કરવું. હું તો તમને આદેશ આપું છું, કેવા બે સંત કે કેવા બે મોટા હરિભક્ત, એની સાથે હિત કરવું. એ પણ વિવેક બતાવ્યો છે શ્રીજી મહારાજે વચનામૃતમાં. લોયાનું 6ઠું વચનામૃત, એમાં વિવેક બતાવ્યો છે કે કેવા સંત સાથે હિત કરવું, કોની જોડે આત્મીયતા કરવી. તમે કહેશો કે સંતો એટલે સંતો કેવા, એટલે નહીં. હું તમને વિવેક બતાવું કેવા સંત સાથે હિત કરવું. સંતો તો બધાય છે, પરંતુ જે સંત આપણને રોકે, ટોકે, વઢે, આપણા દોષ સ્વભાવ ઓળખાવે, જે સંત આપણી ભૂલ ઓળખાવે, વઢીને કહી શકે. આપણને અવળા ચાલતા હોય તો કાનપટ્ટી પકડીને રસ્તે ચલાવે. એવા સંતની સાથે હિત કરવું. એવા બે સંતને શોધી લેજો મુક્તો. બે સંતોની સાથે હિત કરવું કે આપણી ભૂલ થશે, આપણે એમની આગળ કહી શકીએ, અથવા તો આપણને વઢીને કહી શકે કે આ ના કરાય આપણાથી. મહારાજ રાજી ન થાય, બાપજી રાજી નહીં થાય, આપણે રાજી કરવા આવ્યા છીએ. એવા કોઈ બે સંત સાથે હિત કરવું. અને બે હરિભક્તો પણ સાથે હિત કરવું. મુક્તો આપણાથી ચડિયાતા હોય, આપણને એ રોકે ટોકે કહી શકે, એવા બે હરિભક્ત સાથે પણ હિત કરવું. સત્સંગમાં મળી રહે, શોધવા જાઓ તો, કે જેથી કરીને આપણે રોજબરોજના આપણા જીવનમાં, આપણા રોજબરોજના જીવનમાં આપણને સુખરૂપ થાય. ઘડીએ ઘડીએ કે મોટા પુરુષ આપણી સાથે રહેવાના નથી કે જે આપણને વારંવાર ટોકી શકે. પરંતુ દાખલા તરીકે અમારા બંને ભાઈઓ આવ્યા છે, આ બધા ચારેય ભાઈઓ જો ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, બ્રિસ્બેનથી, આ ત્રણેય મુક્તો.
હવે ત્યાં કંઈ મોટા સંતો હું તો 2 વર્ષે એક વખત જોઉં છું, આ સ્વામી દર વર્ષે જાય છે, પણ હરિભક્તો રોજ દર અઠવાડિયે ભેગા થાય છે. દર અઠવાડિયે મળો છો ને ભાઈ સભામાં તમે, દર શનિવારે ત્યાં સભા થાય છે, બધા ભેગા થાય છે. એમાંય કોઈક 2 હરિભક્ત એવા શોધી કાઢવા કે જે આપણને રોકે ટોકે કંઈ કહી શકે કે રીપલભાઈ આમ ન થાય, જા આવું ન કરાય, આપણને કહી શકે આ યોગ્ય નથી થતું, મહારાજની આજ્ઞા પડાવે, રાજીપો અપાવે, મોટા પુરુષનો રાજીપો અપાવે. એવા 2 સંત અને 2 હરિભક્ત સાથે હેત કરવું કે જે આપણને પુષ્ટિ કરાવે. સંતો ઘણા હોય, પરંતુ સંતોમાં બધા સંતો મોટા જ છે, બધા સ્ત્રીધનના ત્યાગી જ છે, બધાનો મહિમા સમજવાનો, કોઈનો અવગુણ લેવાનો આપણને કોઈ અધિકાર નથી. પરંતુ હિત જ્યારે કરવાનું હોય, નિકટતા કરવાની હોય, ત્યારે એવા 2 સંત સાથે નિકટતા કરવી. જીવનમાં જેમ 2 મિત્રો કરીએ છીએ ને, મિત્ર ભાવે એવા સંત સાથે જોડાવું. જેમ મિત્રની આગળ કશું આપણે છુપાઈએ નહીં, એમ સંતો આગળ છુપાઈ ના શકીએ. અને તો આપણને આમ આગળ વધારે, દિવસે દિવસે આગળ વધારે. તો સંતો સાથે હેત હશે ને તો આપણને ભૂલ ઓળખાવશે. તો ઘણા પ્રસંગો અમારે બનતા હોય છે જીવનમાં, પરંતુ સંતો સાથેનું આવું કોઈક સંત સાથે પ્રીતિ હશે ને તો એ ક્યાં લઈ જશે મુક્તો. અમે ગઈ સાલની વાત છે, ગઈ સાલ જાન્યુઆરી મહિનામાં 11મી જાન્યુઆરી હતી કે 9મી 10મી જાન્યુઆરી હતી, આ સાલ નહીં, અમે રાજકોટ ગયેલા. રાજકોટમાં શાકોત્સવ હતો. રાત્રે સભાપતિ અમારી શાકોત્સવની, પછી આપણા એક હરિભગત હતા, સવારમાં શિબિર હતી. એ દિવસે સવારે રવિવાર હતો એટલે સવારથી હું ગયેલો. સવાર શિબિર હતી, સાંજે સમય હતો, શાકોત્સવ હતો. બીજે દિવસે સવારની સભા કરી નીકળવાના હતા. રાત્રે સભાપતિને શાકોત્સવની લગભગ 5-6 હજારની સંખ્યા હતી. સભાપતિ પછી આપણા એક આગેવાન હરિભક્ત, મોટેરા હરિભક્ત, ત્યાંના અગ્રેસર હરિભક્ત, એમણે આવીને કહ્યું કે 5 મિનિટ મારે આપની પાસે બેસવું છે, એકલા સમય આપો ને. હું જરા એ વખતે ફ્રી હતો. પેલા ભાઈ મારી જોડે આવ્યા એટલે બિચારા બહુ રડી પડ્યા. બોલો, બહુ રડ્યા. મને કે સ્વામી બહુ દુઃખી છું, બહુ મોટા ઓફિસર છે પોતે, મને કે બહુ દુઃખી છું. કેમ બહુ દુઃખી પેલા? મને કે સ્વામી મારે 2 દીકરા છે, મોટો કોલેજમાં ભણે છે, નાનો 7મા 8મા ધોરણમાં ભણે છે. સ્વામી અમે બંને માણસોએ જન્મ્યા ત્યારથી સંકલ્પ કરેલો છે કે આ બંને છોકરાઓને મારે સાધુ કરી દેવા છે, બંનેને આપી દેવા છે મોટા કરી. સ્વામી બધું એવું, નાનો તો બહુ અત્યારે એ લાઈને જ છે ને એવી જ રીતે રહે છે ઘરમાં, અમે એવા જ ઉપદેશ આપીએ છીએ. પણ મોટો કોલેજમાં નહોતો ગયો અને ત્યાં સુધી બહુ સારો હતો, પણ સ્વામી કોલેજમાં 2 વર્ષથી ગયો છે. સ્વામી એનું આખું જીવન બદલાઈ ગયું છે કે કોલેજમાં. સ્વામીને કોલેજનો એટલો રંગ લાગી ગયો છે. એ વાત કરે સ્વામી, અને એટલો બધો મોબાઈલનો એટલો રશિયો છે. સ્વામી આખી રાત મોબાઈલ લઈને બેઠો જ હોય. સ્વામી એને પરીક્ષા આવે છે અઠવાડિયા પછી, એને કંઈ ભાન નથી કે હું પરીક્ષાઓનું વાંચું કંઈ. સ્વામી મોબાઈલ દિવસે આખો દાડો મોબાઈલ લઈને રહ્યા જ કરે. પેલી પબજી આમાં કંઈક નીકળી છે ને, પબજી ભલાને ખતમ કરી નાખે એવી પબજી. અહીંયા હશે પબજી વાળા કોક, અને છોકરા જ રમે છે એવું નહીં, મોટા એમાં બેટા મંડ્યા હોય છે. બોલો, બહુ ખતરનાક છે. હવે આને પબજીની લત લાગેલી, અને પબજીની જેને લત લાગે ને એ બ્રાઉન સુગર કરતાં પણ બહુ ખતરનાક છે. હમણાં મારી જોડે 2-3 લેખ આવ્યા એટલે મને વાંચવાની ખબર, મને ખબર જ નહોતી પબજી શું, પણ હમણાં મને 2-3 લેખ મળ્યા છે પબજી માટેના.
અને એ લત લાગે ને હમણાં જ કંઈક રાજકોટમાં કલકત્તાનો ક્યાંક પ્રસંગ હતો, એના મા બાપે ફોન લઈ લીધો, એ બોલો એના મા બાપનું ખૂન કરી નાખ્યું. ઘરમાં 3 સભ્યો હતા, એની બેનને એના મા બાપ બધાને ખૂન કરી નાખ્યું છોકરાએ. એટલી ખતરનાક ગેમ છે. કોઈ લાઈને ચડતા નહીં. ઘણા કે આજે સારું થયું કીધું, અમને ખબર નથી, ઘેર જઈને કરશું. એ ધંધો કરતા નહીં. ઝેરના પારખાના હોય, ઝેર છે, પોઈઝન છે, પ્યોર પોઈઝન છે. ભયંકર ગેમ છે. હમણાં એમણે મને કહ્યું, મને કે સ્વામી આ પબજીની પાછળ આખી રાત સ્વામી, અને એના લીધે જે પબજી રમે ને, આ ગેમ રમે ને, એનું મગજ એટલું બધું વિકૃત થઈ જાય, ક્રોધી થઈ જાય, જબરજસ્ત, જેને કહેવાય ને કે એ વાયોલેન્ટ થઈ જાય. વાત સાચી છે, વાયોલેન્ટ થઈ જાય, તો જનૂની થઈ જાય. વાયોલેન્ટ એટલે જનૂની થઈ જાય માણસ, એની વૃત્તિઓ જનૂની થઈ જાય. ગમે એને મારી દે, ગમે એને મારી નાખે. બોલો. એ કે સ્વામી 2 દિવસ પહેલાં એની મમ્મી અને મેં રાતે ઉઠ્યા, અમે જોયું 3 વાગેલા કે 3 વાગે બેઠો બેઠો બોલું લઈને રમ્યા કરે, વાંચે નહીં. હવે એને પરીક્ષા છે સ્વામી આવતા વીકમાં. સ્વામી એની મમ્મીએ સજ ઉઠીને કહ્યું, બેટા તું હવે કાં તો હોઈ જા ને, કાં તો વાંચ બેટા, 3 વાગ્યા હોઈ જા ને ભાઈ. અને એણે એની મમ્મીને એક લાફો મારી દીધો. સ્વામી એની મમ્મીને લાફો મારી દીધો. હું સૂતો તો મેં કીધું મારે નથી જવું. હું ગયો, હું છોડાવવા ગયો તો મને માર્યો, મને મારવા દોડ્યો. જો આ વાયોલેન્ટ કહેવાય. સ્વામી અમારે રાતે 3 થી 5 વાગ્યા સુધી શું ઝઘડો ચાલ્યો ઘરમાં. અમે કહ્યું બેટા તું શું કરે છે, તું કેવો પૂજા કરે છે, આપણે સત્સંગી છીએ, તું કયા માર્ગે તને અમારે વળવાનો છે, તું શું કરી રહ્યો છો? તું મોબાઈલ છોડ, અમને આપી દે, આ મોબાઈલ આપી દે, મોબાઈલ તારું બગાડ. એ કે હું તમને બધાને છોડી દઈશ, મોબાઈલ નહીં છોડું. કહો તો હું ઘરમાં જ બાકી જાઉં અત્યારે જ, બોલો મારે ઘરમાં નથી રહેવું. મારે તમારી મિલકત નથી જોતી, મારે તમારું મકાન નથી જોતું, મારે 1 રૂપિયો નથી જોતો, પહેરે લુગડે જતો રહું, હું કમાઈ ખાઈશ, મને પૈસા ઊભા કરતા આવડે છે. અને એટલો ગુસ્સે થઈને કે બોલો હું જતો રહું છું. ત્યારે અમે માંડ ભા બાપા કરીને કે બાપા ભૂલ થઈ ગઈ, અમારી બેટા ભૂલ થઈ ગઈ. બોલો અમે બેટા કરી અમે ભૂલ માફી માગીને એને ઘરમાં રાખ્યો. સ્વામી હરામ સવારમાં ઉઠીને અમે સહેજ શાંત પડશે, સવારમાં ઉઠીને કહ્યું બેટા, સવારમાં ઉઠીને પૂજા ના કરી એણે. એટલે પાછી એને મમ્મીએ કહ્યું બેટા પૂજા કરી લે, કેમ તું આજ પૂજા નથી કરતો? સવારમાં 9 વાગે ઉઠીને પૂજા ના કરી. એણે કહ્યું પૂજા ફેંકી દીધી, મારે હવે પૂજા નથી કરવી, મારે મંદિરે નથી જોતું, મારે ભગવાન નથી જોતા, મારે કલ્યાણ નથી જોતું, મારે તમારી જરૂર નથી ને ભગવાનની જરૂર નથી. સ્વામી એણે 4-5 દિવસ થયા, 4-5 દિવસથી પૂજા બંધ કરી દીધી છે. એ કે જો મને મોબાઈલ છોડવાનું કીધું તો હું ઘર છોડીને ભાગી જઈશ, મોબાઈલ નહીં છોડું. કોલેજ નથી જતો, મંદિર નથી આવતો, પૂજા નથી કરતો. એમ કહીને એમણે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને આપી. એ કે સ્વામીની મમ્મીએ રડતા રડતા પ્રાર્થના પત્ર મોકલ્યો છે, આપ વાંચો ને. અને એની મમ્મીએ પ્રાર્થનામાં આ જ લખેલું કે સ્વામી નાનપણમાં કેટલો ડાયો હતો, કેટલું સંતોષોથી હેત, કેટલું આપની જોડે મારી જોડે વિચરણમાં ઘણી વખત 15 દાડા આવતો, રોકાતો, સંતો જોડે રહેતો. અને આ એને શું કોલેજનું શું વાતાવરણ કેટલું અડી ગયું છે, અને મોબાઈલે એનું કેટલું બગાડ્યું છે. બિચારા એની મમ્મી રડતા રડતા લખે સ્વામી આ જાણે અમારો દીકરો જ નથી. એના પપ્પાને કે જાઓ મોકલો, એ નીચે આવ્યો છે આજે? કે સ્વામી સવારનો આવ્યો છે, અમે પરાણે એને લઈ આવ્યા છીએ, સવાર શિબિર હતી. સ્વામી શિબિરમાં કાયમ આગળ બેસે છે. આજે જોયો તમે? બહાર બેઠો હતો, ખૂણા મોબાઈલ લઈને બેઠો હતો, ક્યાંક મોબાઈલ ટીચતો હશે બહાર બેઠો બેઠો. આપની સામે જ કાયમ બેસે છે. આજે તો મને એમ કે આજ કદાચ ક્યાંક સ્કૂલ કોલેજ ગયો હશે, એટલે મેં વળી પૂછ્યું નહીં. એમ કે સ્વામી અત્યારની સભામાં હતો, શાકોત્સવ ગયો, આટલા માણસો છે.
એ સભામાં જોયો તો સવારનો જોયો છે, સ્વામી કમ્પાઉન્ડમાં જ છે. સ્વામી હું એને કહીશ તો નહીં આવે, આપ સંતોને આજ્ઞા કરો, એ સંતો જઈને એને બોલાવી લાવે ને આપ બેસાડો ને થોડી વાર. મને બહુ દુઃખ થયું કે સારું આ છોકરો આટલી હદે પહોંચી જાય કે સંતો જાઓ કમ્પાઉન્ડમાં જઈને ગમે ત્યાંથી એને ગોતી લાવો અને કહો સ્વામીની જોડે ચાલ 5 મિનિટ બેસવાનું છે. બોલો, સંતો અડધો કલાક ખોળીને ક્યાંકથી લઈ આવ્યા. સેવકના આસને હું રાહ જોતો હતો એની, અને આવીને મને કે બોલો સ્વામી શું કામ છે? આમ સાહેબ હોય ને ઊભો રહી, બોલો સ્વામી શું કામ છે? અરે તારો ભલો થાય. નહીં દંડવત, નહીં દર્શન, નહીં જય સ્વામિનારાયણ, આવીને કે બોલો સ્વામી શું કામ છે? હું તો જોઈ રહ્યો, નહીં કપાળમાં ચાંદલો, નહીં તિલક, નહીં વિવેક. મેં કીધું ભાઈ બેસતો ખરો. મને કે બેવું નથી, ઊભા ઊભા જે કહેવાય કહી દો. અરે તારો પેલા 2-5 મિનિટ બેસતો ખરો. ધીમે રહીને મેં બેહાડ્યો, કહ્યું ભાઈ પરીક્ષાઓ આવતી હશે નહીં, ધીમે રહીને કોલેજ જાય છે કે નહીં, નાચે છે કે નહીં. હવે મારકનો બળદ થઈ ગયો તો એને સીધું કેવી રીતે કહેવાય કશું? હાચવીને કામ લેવું પડે. પાંચ દસ એને ગમતી વાત કરીને પછી ધીમે રહીને કહ્યું, મને કે સ્વામી બધી વાત કરજો પણ મોબાઈલની વાત ના કરતા હો, મોબાઈલની વાત ના કરતા. કે હું મોબાઈલ નહીં છોડું. મેં પૂજા બંધ કરી દીધી છે. હામિદ કહેવા માંડી, મેં પૂજા બંધ કરી દીધી છે. મેં મારી મમ્મીને મારી છે અઠવાડિયા પહેલાં, કે 5-6 દિવસ પહેલાં મમ્મીને મારી હતી મેં, અને મારા પપ્પા વાળા આવશે તેમને મારીશ. એટલો વાયોલેન્ટ થઈ ગયો હતો. બીવું પડે આપણે. સેવકે ધીમે રહીને કહ્યું, મેં કે દયાળુ એક કામ કરીશ તો? તાકે સ્વામી પૂજા નહીં કરું, કંઈ વાંધો નહીં. મંદિર આવવાનું, મંદિર નહીં આવું, બીજું કહેજો કે નહીં આવવાનું. ચલો બસ. તો એક કામ કરીશ. બોલો શું કરવાનું છે? તને આપણા કોઈ સંત સાથે હેત છે? આપણા સંતોમાંના કોઈ સંત સાથે તારે હેત છે, પ્રીતિ છે? મને કે સ્વામી એક સ્વામી જોડે મને બહુ પ્રીતિ છે. મેં કીધું એમની જોડે તને રહેવું ગમે? તો કે આ બહુ ગમે. તારે હમણાં રજાઓ છે? કે અમારી પરીક્ષા આવે છે ને એટલે વાંચવાની થોડી રજાઓ છે. મેં કીધું એક કામ કરીશ. કેટલી રજાઓ છે? કે 10-12 રજાઓ છે, પછી પરીક્ષા છે. મેં કીધું 10 દિવસ સ્વામી જોડે જતો રહે ને, તો ત્યાં બેસીને વાંચે, ચોપડીઓ લઈને જતો રહે. મને કે સ્વામી ક્યાં છે? મેં કીધું ભાવનગર છે. તો ભાવનગર જતો રહે. મને કે સ્વામી જવું તમે કહી દેશો? મેં કીધું અત્યારે જ કહી દઉં ભાઈ, એને રોકડી આપણે માંડા પાડી છે એને જવાની. હવે પછી એમાં વાર કરે પેલા. અને મેં તરત એની હાજરીમાં જ ફોન જોડ્યો. મેં કે તારા ફોનમાં છે? મેં કે જોડી આજને સ્પીકર કરી આપ. સ્વામીને મેં ભલામણ કરી, સ્વામી આ 10 દિવસ તમારી જોડે આવવું છે તો કાલ આવી જાય. મેં કે તું જ કે વાત કરી લે ને સ્વામી જોડે. મેં કહ્યું સ્વામી મારે સ્વામી કીધું 10 દિવસ તમારી જોડે આવો. તો ક્યાં આવું? ભાવનગર આવું? સ્વામી કે અમે આવતીકાલે સવારે ભાવનગરથી વહેલા નીકળીને અમે ઉના જવાના છીએ. તો કે ઉના આવી જાઓ. કે સારું ઉના આવી જાય. વાત પૂરી થઈ. કાલ જવાનું હો ચોક્કસ? તો કે જય સ્વામી. હાશ, ચલો આટલું તો માન્યું. એ ગયો ને બહાર એટલે મેં તરત ફરીથી સ્વામીને ફોન કર્યો કે સ્વામી આ ઓપરેશન મોટું છે, એની હાજરીમાં બધું કહેવાય એવું નહોતું, પણ હિન્ટ્સ તો આપવી પડે. એટલે આવું થયું છે, એની મમ્મીને મારતો થઈ ગયો છે, એને પપ્પાની સામે લડે છે, મારી સામે આવી રીતે વર્તે છે, અને આટલું બધું બગાડ પઈ ગયો છે. માટે તમે હાચવીને પ્રેમથી તમારી જોડે હેત છે તો બેસાડીને તમે એની જોડે વાત કરજો બધી, અને એને સુધારવાનો પ્રયત્ન કરજો. ઓપરેશન ડેન્જરસ છે, થોડું હેવી ઓપરેશન છે. બીજે દિવસે ગયો, હેતે કરીને ગયો.
મેં એને કહ્યું કે જો અમારો 8 દિવસ પછી ત્યાં પ્રોગ્રામ હતો ત્યાં ઉનાનો, એટલે મેં કીધું અમે 8 દિવસ પછી અમે આવીએ છીએ, ત્યાં સુધી તો રોકાજે. કે શું રોકીશ ત્યાં સુધી? બસ અમે 8-10 દિવસ પછી જ્યારે ફરીથી ગયા, એટલે કે ઉના ગયા, મુક્તો વચ્ચે 8-10 દિવસ પસાર થયેલા. અમે જ્યારે ઉના પહોંચ્યા, અમારી ગાડી ઉનામાં હરિભક્તો બધા પ્રેમી છે, એટલે સંતો સેવક જ્યારે જાય ને ત્યારે 2-3 કિલોમીટર દૂર એ લોકો બધા બાઇક રેલી કરીને બધા 40-50 બાઇક લઈ અને બધા જોવાનીઓ બધા સામે આવે, આમ સ્વાગત જેવું કરે. એટલે બધા સામે આવે, પેલા શું લઈને, પેલા શું કહેવાય, ઝંડા લઈને, માથે પેલી કેપ પહેરીને બધા પછી બાઇક રેલી જેવું પાછળ બધા બજારમાં એ રીતે નીકળે. છેક મંદિર આપણું થોડું દૂર અંદર, એટલે અને બધા 50-60-100 યુવાનો બધા આવીને ત્યાં ઝાંપે ઊભેલા 2-3 કિલોમીટર દૂર, ટોળું આખું. અમારી ગાડી પહોંચી. મને વધુ રસ કોઈનામાં નહોતો, એક એનામાં જ હતો કે આ મુક્તો છેક ગયો. સ્વાભાવિક છે કે અમારો ઈશક જ એવો હોય ને પહેલાં. અને મુક્તો એક વાત યાદ રાખજો, ફ્રીઝમાં દૂધ 4 દાડા પડ્યું રહે, 14 દાડા પડ્યું રહે ને તો સારું રહે, અંદર ફ્રોઝરમાં મૂક્યું ને તો સારું રહે. ફ્રૂટ 2-4 દાડા મૂક્યું હોય, 4-5 દાડા, અઠવાડિયું સારું રહે. શાકભાજી અઠવાડિયું સારા રહે. અને વિદેશમાં તો લોકો બનાવેલા દાળ ભાત શાક રોટલી પણ અઠવાડિયા સુધી સારા રાખ્યા છે ફ્રીજમાં મૂકીને. હા, અઠવાડિયે ખાય, બોલો. રોજ અઠવાડિયાના એક જ દાળ બનાવીને મૂકી દે, બોલો. અઠવાડિયા સુધી તમારી જેમ ગરમ ગરમ દાળ ભાત શાક રોટલી ના મળે ત્યાં. હા, પોઝિશન છે, સાચું પેલા ઘણાના ઘરમાં જ્યાં મહિલાઓ નોકરી ના કરતા હોય ત્યાં બનાવતા હોય, બાકી મોટે ભાગે આવું હોય. અમેરિકામાં તો ખાસ. મુક્તો શાકભાજીને, ફ્રૂટને, ફળફળાદીને, દૂધને સારું રાખવું હોય તો ફ્રીજ જોઈશે જ. એમાં આપણે હારા રહેવું હોય તો સત્સંગ રૂપી અને સંતો રૂપી ફ્રીજ જોઈશે જ. જો બહાર નીકળી ગયા તો બગડી ગયા, સમજી લેજો. આપણે અત્યારે જે કંઈ હજુ રોડા રૂપાળા છે, જુવાની આવો, કિશોરો, યુવાનો બધા સમજો, એનું કારણ સંતોના સાનિધ્યમાં છીએ, સત્સંગના યોગમાં છીએ. એટલે બાકી બહાર તો હળગી રહ્યું છે ચારે બાજુ. દીકરા હોય કે દીકરીઓ હોય, તમારા દીકરા દીકરીઓને અત્યારથી સંતોના સત્સંગના યોગમાં રાખજો, એટલી વિનંતી કરું છું. નહીંતર એ તમારા હાથમાં નહીં રહે ને અમારા હાથમાં નહીં રહે. નરી હકીકત છે. હવે જ્યાં ટોળું બધું ઊભેલું ને અમારી ગાડી પહોંચી, એટલે પેલો મુક્ત જે મેં 10 દિવસ પહેલાં મને ખાટો અનુભવ થયો હતો, કડવો અનુભવ થયો હતો, બોલો, એના કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાલનાર, સૌથી આગળ લીડરશીપ લઈને ઊભેલો. અને જેવી અમારી ગાડી ઊભી રહીને એને બૂમ પાડી, અરે ઊભા શું રહ્યા છો બધા, દંડવત કરો, દંડવત કરો, દંડવત કરો બધા. અને રોડ ઉપર નીચે લાય જેવો, અમે બપોરે 1 વાગે પહોંચેલા, 1:30-1 વાગ્યાની, 1 વાગે લાય જેવો રોડ કેટલો ગરમ થઈ ગયો હોય, બોલો. અને રોડ ઉપર એણે જ માંડ્યા, સૌથી પહેલાં એ આડો પડ્યો અને બધાને કે દંડવત કરો, દંડવત કરો. મને તો એટલો એને જોઈને હરખ થયો, હાશ, આ બગડેલું બટાકું સુધર્યું ખરું. મુક્તો એ દંડવતનો આનંદ નતો. તમે એવું ના વિચારતા કે જો સ્વામી દંડવત બહુ ગમતા લાગે છે, ના, એટલે નહીં. એને એ લીડરશીપ લીધી, દંડવત કરાવવા માટે એને લીડરશીપ લીધી, બોલો. જે મારી રોડ ઉપર નહીં, અમે આસને આવ્યો તો દંડવત નતો, મારા બેટા ઊભો રહ્યો, આમ બાવળિયા ઠૂંઠા જેવો આવીને, બોલો. હા, બોલો, શું કામ છે? અરે તારો ભલો થાય તાર. અને ત્યાં રોડ ઉપર એમ કહે છે કે દંડવત કરો, અને એને કર્યો ને બધાને દંડવત કરાયા. બોલો, મને કેટલો આનંદ થયો હશે કે 10 દિવસનું પરિવર્તન. કપાળમાં ચાંદલો નતો, ચાંદલો જોયો મેં, ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો જોયો. અમે ત્યાં ગયા. બીજે દિવસે, એ દિવસથી જ અમારી શિબિર હતી સાંજે, અને બીજે દિવસે આખો દિવસ શિબિર પતી. ત્રીજે દિવસે સવારમાં શિબિર પતી ગઈ, અમે નીકળવાના હતા રાજુલા જવા ત્યાંથી.
અને બપોરે 12:30 વાગે એક શિબિર પતિ મારી સામે ત્રણેય દાડા બોલો સામે આવીને 1 મિનિટ એણે મિસ નથી કરી. અમારી શિબિર 1 મિનિટ મિસ નથી કરી એણે. ત્રીજા દિવસે મેં વિચાર્યું મારે એમ નથી બોલાવો. તેથી મેં બોલાવ્યો હતો રાજકોટ. હવે આજે મારે એની રાહ જોવી છે કે એ મને કહે છે કે મારે મળવું છે આમેથી. અને ત્રીજે દિવસે શિબિર પતિને 12:30 વાગે મને કે સ્વામી શું રીસાયા છો, મારાથી નારાજ છો સ્વામી, 5 મિનિટ તો તમારી જોડે બેહવાની તક આપો. હું વિચારતો જ તો કે આપ કહેશે જ મને કે હું રાત જોઉં છું, ચાલ ઉપર એને બોલો. અને એટલો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. આસને આવી ખોળામાં માથું મૂકીને છોકરું રડે ને એમ રડી અને મને ફોન ખિસ્સામાં કાઢીને ફોન આપી દીધો. મને કે સ્વામી આને મારું બધું બગાડ્યું, આજથી મોબાઈલ ના જોઈએ સ્વામી, મારા પપ્પાને આપી દીધો. બોલો ફોન ફેંકી દીધો, નથી જોતો મારો ફોન. આને મારું બગાડ્યું. સ્વામી તે દિવસે મેં તમારું અપમાન કર્યું, હું તમારી સામે બોલ્યો નહીં, જેમ ફાવે એમ બોલી ગયો સ્વામી, મને માફ કરો સ્વામી. મેં મારી મમ્મીને માર્યા, અરે મારા પપ્પાને મેં મારવા જેવું કરી નાખ્યું સ્વામી. હું કુસંગી થઈ ગયો સ્વામી. મને પશ્ચાતાપ થાય છે કે મેં શું કરી નાખ્યું. હું એના બાથમાં ગાલીને ભેટીને બહુ મળ્યો, બહુ રાજી થયો. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું, આ બધું પરિવર્તનનું કારણ શું કહેશો? સંતો સાથે પ્રીતિ. કોઈક સંત, કોઈક 2 સંત સાથે પ્રીતિ કરજો. હું તો આપ સૌને વિનંતી કરું છું કે જે સંત, મહારાજે વચનામૃતમાં લોયાના 6માં લખ્યું છે કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય, વ્યવહારે મોટા હોય, પરંતુ છતાંય જો આપણને રોકે નહીં, ટોકે નહીં, વઢે નહીં, કહે નહીં, આપણને આપણા દોષ સ્વભાવ ઓળખાવે નહીં, તો એવા સંતનો સમાગમ ન કરવો, એવું મહારાજ બોલ્યા છે લોયાના 6માં. વિવેક બતાવ્યો છે, અવગુણ લેવાનો નથી કીધો, પરંતુ પ્રીતિ કરવી હોય તો એવા સંત સાથે ના કરાય. જે આપણને રોકે, ટોકે, વઢે, આપણી ભૂલ ઓળખાવે અને ભૂલ સુધારે. જ્યાં સુધી ભૂલ ન સુધરે, પ્રથમના 38માં આવી જ વાત આવે છે. પ્રથમનું 38મું વચનામૃત. મહારાજ કે પોતાના અંતરમાં કોઈ ભૂંડા ઘાટ થતા હોય તો કહેવા. કોને કહેવા? નિષ્કપટી થવું. કોની આગળ થવું? કે જેને, જે આપણને જ્યાં સુધી આપણા ઘાટ ન ટળે અને ત્યાં સુધી એ ચાડ રાખે. ઘાટ ટાળવાની, આપણા ઘાટ સંકલ્પને, આપણા દોષ ટાળવાની ચાડ રાખે. ચાડ એટલે સમજ્યા? આગ્રહ રાખે, આગ્રહથી મંડ્યા હોય. ત્યાં પાછો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અત્યારે તો સત્સંગમાં એવા ઘણા સંત છે, એવા તો વડીને કે એવા તો એ વખતે ઘણા હતા, તો એવા તો ઘણા સંત છે, તો કોની સાથે યત કરવું? ત્યાં મહારાજે ફિલ્ટર કર્યું પાછું કે જેને જીવનમાં ક્યારેય જગત સંબંધી ઘાટ થતા જ ના હોય એવા સંતની સાથે યત કરવું. એટલે સત્પુરુષ લાવી દીધા ત્યાં મહારાજે. આ વિવેક શીખ્યો છે. મુક્તો આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું, મુક્તો આપણે એવા સંતોની સાથે પ્રીતિ કરજો, સંતનો મહિમા સમજજો, એમની આજ્ઞામાં રહેવાશે, ગમતું થશે. અને મુક્તો રોકે, ટોકે, આપણને કહી શકે. કે ઘણી વખત અમે સંતો તમારી મોહબતમાં લેવાઈ જતા હોય, કહેતા નથી. એ સંતની ક્ષતિ કહેવાય. મુક્તો અને ક્યાંક અંગ જ ના હોય, કોઈને સંતને અંગ ના હોય, આવું રોકવી ટોકરી કરવાનું અંગ ના હોય, એવું બને. પણ નહીં, એવા સંત સાથે પ્રીતિ કરવી. કે જેથી આપણને વારંવાર ફોન કરે, વારંવાર આપણે કેમ સભામાં નતા આવ્યા, કેમ સવારમાં મંગળામ નથી આવતા, કેમ પૂજા કરવા નથી આવતા, કેમ બાપજીના દર્શન નતા આવ્યા, કેમ સંકલ્પ સભામાં નતા આવ્યા, આપણને રોકે, ટોકે. અને કોકને આવો લાયસન્સ આપજો. પ્રીતિ હોય તો આપણે કેવું સામેથી, સ્વામી મને રોકજો, ટોકજો, વઢજો, તમ તાર, હું તમારો છું. સંત સાથે પ્રીતિ કરવી, પણ છતાંય આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે જ થાય, જીવન પણ એમની સાથે જ થાય. એ પણ વિવેક છે. એ આપણા મોક્ષના દાતા છે. પેલા દોષ સુધારનારા છે, પણ મોટા પુરુષ છે, સત્પુરુષ છે, આપણા મોક્ષના દાતા છે, કલ્યાણના કરતલ એ છે. આપણી મુખ્ય દ્રષ્ટિ ત્યાં રહેવી જોઈએ.
એવા સંત ઉપર, એવા સત્પુરુષ ઉપર. પરંતુ સંતો સાથે પ્રીતિ, હરિભક્ત સાથે પ્રીતિ કરજો. મહારાજ સંતનો મહિમા કેટલો બધો કહે છે. મહારાજ કે અમારા સંતનો મહિમા કેટલો છે. જરા 2-4-5 લીટી હું જરા વાંચું છું. જરા મહારાજના શબ્દો છે. સર્વે રીતે સંત રે એમાં રહી ઉપદેશ દઉં છું રે. મહારાજ બોલ્યા છે હું સર્વે રીતે મારા સંતના ભેળો રહું છું, એમના દ્વારા ઉપદેશ આપું છું, પણ એ હું આપું છું. મહારાજ કે એવા સંત દ્વારા હું ઉપદેશ આપું. જો સંતની કેટલી ભગવાન સાથેની એકતા છે. અને બાપાએ તો શીખવાડ્યું છે મૂર્તિમાં સંતાય સંતો, મૂર્તિમાં સંતાય સંત. ભગવાનની મૂર્તિમાં સંતાયેલા હોય એનું નામ સંત કહેવાય. મુક્તો આ બધા બાપજીના શિષ્યો છે, બાપજીના સેવેલા છે. કોઈ દિવસ કોઈ સંતનો, અરે હું તો કહું છું આગળ જતા કોઈ હરિભક્તનો પણ ક્યારે અવગુણ નહીં લેવાનો. મુક્તો સત્સંગમાં આવીને આટલું શીખજો. કોઈ દિવસ અવગુણ લઈ લેવાનો. આ સ્વામી આવા છે ને હરિભગત આવો છે. મુક્તો આપણું કરેલું ભેગું કરેલું બધું ધૂળધાણી થઈ જાય, બધું ધૂળ થઈ જાય. સેવા કરેલી બધી સાફ થઈ જાય. અને આપણે આવા સટ્ટા જ કરીએ છીએ. એક બાજુ કમાવાનું ને એક બાજુ ખોવાનું. અને એટલે આપણે મૂડીવાળા થતા જ નથી. મુક્તો હરિભક્તો એ મહારાજના મુક્તો છે આ બધા. અરે તમારા ઘરના સભ્યો એ પણ મહારાજના મુક્તો છે. કારણ સત્સંગમાં જો આવ્યા હોય, મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય, મુક્તો અભાવ ગુણમાં નહીં પડતા. એ અભાવ ગુણનું કારણ જ અમહિમા છે, અમહિમા છે. મુક્તો સંતોની સેવા, ભગવાનની સેવા, હરિભક્તોની સેવા. સવારે હું જ્યારે આવ્યો ત્યારે પેલા જરા ડ્રામેટિક સીન કર્યો હતો. અમારે એક મહારાજ હાથમાં હાવણી લઈને વાળતા હતા અને બીજા 4 મુક્તો એ ખાટલામાં હોવાડીને એમને લઈ આવતા હતા. કરમશી વાંઝાનો પ્રસંગ હતો અને પેલો ઉકા ખાચરનો પ્રસંગ હતો. મુક્તો આપણા જીવનમાં આપણે માત્ર એ ડ્રામા નથી ભજવવાનો. આપણા જીવનમાં એ 2 પ્રસંગ વણવા જેવા છે. એક સંતોનો મહિમા કેટલો ને એક હરિભક્તનો મહિમા કેટલો એ શીખવાડવા માટેના પ્રસંગ હતા. તો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.